जय श्री कृष्ण मित्रों। आज આપણે શ્રેણિકની અંદર આગળ જઈએ તો શ્રેણિકમાં એક સવાલ આવે છે હવે પરિવર્ત શ્રેણિક, બરાબર। ઇંગ્લિશમાં એને ટ્રાન્સપોન્ડ ઓફ એ એટલે એ શ્રેણિક હોય તો ટ્રાન્સપોન્ડ ઓફ એ એટલે એનો પરિવર્તક શ્રેણિક એવું કહેવામાં આવે છે। પરિવર્ત શ્રેણિક એટલે શું છે કે શ્રેણિકની દરેક હારને સ્તંભમાં રૂપાંતર કરવામાં આવે એટલે કે ફેરવવામાં આવે તો મળતો શ્રેણિક પરિવર્ત શ્રેણિક છે, બરાબર। એટલે જો તમે રો એટલે આર ને સ્તંભમાં રૂપાંતર કરો તો જે શ્રેણિક રચના મળે છે અને પરિવર્ત શ્રેણિક છે। અને દર્શાવવા માટે એનો પરિવર્ત શ્રેણિક એ પ્રાઇમ, બરાબર, આવી રીતે કહેવામાં આવે છે। હવે થોડાક બેઝિક એના ગુણધર્મ છે પણ આપણે દાખલા ગણતી વખતે એની ચર્ચા કરશું। 3.3ની અંદર જે પ્રથમ એક્ઝામ્પલ છે એમાં માત્ર આપણે પરિવર્ત શ્રેણિક મેળવવા છે। હવે દાખલા તરીકે આ એ છે, એ શ્રેણિક આપેલો છે 5, 1/2 અને -1। આ સ્તંભ શ્રેણિક છે, જો એક જ સ્તંભ છે, 3 હાર છે, તો આનો પરિવર્ત શ્રેણિક જ્યારે મેળવવામાં આવે એટલે એ પ્રાઇમ કરો તો આ એક સ્તંભને આપણે હારમાં રૂપાંતર કરી દઈએ એટલે 5 1/2 -1, તો આ એનો પરિવર્ત શ્રેણિક થઈ ગયો। સિમ્પલ છે, બરાબર, કે જેટલી હાર છે એટલા સ્તંભ, હારને સ્તંભમાં રૂપાંતર કરો, અથવા એવું પણ કહી શકો સ્તંભને હારમાં રૂપાંતર કરો તો આ પરિવર્ત શ્રેણિક થઈ ગયું। બીજો પ્રશ્ન છે એની અંદર, એને આપણે નામ આપી કે એ, આ ચોરસ શ્રેણિક આપેલો છે આપણને 1 2 -1 3, તો આનો પરિવર્ત શ્રેણિક મેળવવો હોય તો સિમ્પલ આ પહેલી હાર છે એને રો કરી દો, સ્તંભ કરી દો, બીજી હારને કરી દો તો આ એનો પરિવર્ત શ્રેણિક થઈ ગયો। આને એ પ્રાઇમ પણ કહેવાય અને એ ટી આવી રીતે પણ વંચાય છે, ટ્રાન્સપોન્ડ ઓફ એ, ક્લિયર। ત્રીજું છે એ 3/3 શ્રેણિક છે, એમાં આપણને એની અંદર 3 હાર અને 3 સ્તંભ આપેલા છે, -1 √3 2 પહેલી સ્તંભ, પછી છે 5 5 3 આ બીજો સ્તંભ, પછી છે 6 6 -1 આ ત્રીજો સ્તંભ। હવે આનો પરિવર્ત શ્રેણિક જ્યારે મેળવી તે રો જે છે એને હાર છે એને સ્તંભમાં ફેરવો એટલે પહેલી રો છે એને કરી દઈએ -1 5 6, બીજી છે √3 5 6, ત્રીજું છે 2 3 અને -1, આ આપણો પરિવર્ત શ્રેણિક થઈ ગયો, ક્લિયર। એકદમ સિમ્પલ દાખલા છે। સેકન્ડ ક્વેશ્ચનની અંદર આપણી પાસે 3/3ના જેની કક્ષા હોય એવા બે શ્રેણિક છે। પહેલું છે એ, એની અંદર આપણા સભ્યો છે -1 5 -2 -1 5 -2, ત્યારબાદ છે 2 7 1 અને ત્રીજું આપેલું છે આપણને 3 9 1 અને એક બી શ્રેણિક આપેલો છે। બી શ્રેણિકમાં આપણી પાસે 3/3 જ છે, -4 1 1 એના સભ્યો છે, ત્યારબાદ છે 1 2 3 અને એક છે -1 0 -5 0 અને 1, -5 0 અને 1, આવા બે શ્રેણિક આપેલા છે। હવે આ અમુક વસ્તુઓ આપણે સાબિત કરવાની છે, આ એના નિયમો જ છે, એમ સમજી લો કે શ્રેણિકમાં પરિવર્ત શ્રેણિકના જે કાર્ય નિયમો છે એવા એક છે a + b નું પરિવર્ત શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ a પ્રાઇમ + b પ્રાઇમ। આ એમસીક્યુમાં પણ પૂછી શકે છે। હવે સૌથી પહેલાં ડાબી બાજુના ભાગમાં આપણે જોઈએ કે ડાબી બાજુ તમને કીધું છે a + b, એટલે આ a + b માટે આપણી પાસે એ શ્રેણિક છે -1 5 -2 2 7 1 3 9 1
પ્લસ બી શ્રેણિક આપેલો છે -4 1 1 1 2 3 -5 0 1. હવે આ બીનો કરીએ આપણે સરવાળો, તો -1 -4 -5 5 + 1 6 -2 + 1 -1 2 + 1 3 7 + 2 9 1 + 3 4 3 -5 -2 9 + 0 9 અને 1 + 1 2. આ આપણી પાસે શું આવ્યું છે? a + b. હવે આપણે a + b નો પરિવર્ત શ્રેણિક બનાવવો છે. તો આ a + b નો પરિવર્ત એટલે કે જે હાર છે એને સ્તંભમાં રૂપાંતર કરી દો અથવા સ્તંભને હારમાં. પહેલી હાર તો -3 -5 3 -2, બીજી 6 9 9, ત્રીજી -1 4 2. આ આપણને એનો પરિવર્ત શ્રેણિક મળી ગયો. જમણી બાજુ છે a' + b'. બરાબર, એટલે કે આપણે બંનેના પરિવર્ત શ્રેણિકનો સરવાળો કરવાનો છે, a' + b'. હું ડાયરેક્ટ સીધું a' કરી દઉં છું. બરાબર, આપણી પાસે a છે તો આ -1 2 3 5 7 9 -2 1 1. આ a નો પરિવર્ત શ્રેણિક વત્તા b નો પરિવર્ત શ્રેણિક એટલે -4 -1 અને -5 1 2 0 1 3 1. આ એનો પરિવર્ત શ્રેણિક આવી ગયો. હવે આ બંનેનો કરીએ સરવાળો આપણે, તો પહેલું આવશે -5, પછી 3 -2 6 9 9 -1 4 2. આ આવી ગયો a' + b'. હવે ચેક કરો જો બંને સરખું છે, -5 3 -2 6 9 9 -1 4 2. હવે તમારે આ જ રીતે એક તમને આવું આપેલું છે કે a - b નો પરિવર્ત શ્રેણિક અને a' - b'. આ જાતે કરવાનું છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 3 છે, એની અંદર તમને a નો પરિવર્ત શ્રેણિક આપેલો છે. જો અહીંયા ત્રીજા પ્રશ્નમાં a' આપેલા છે. હવે a' તમારી માટે છે 3 -1 0, 3 -1 0. બીજામાં છે 4 2 1. પછી છે બી શ્રેણિક આપેલો છે. બી શ્રેણિકમાં આ બી છે, b' નથી. -1 1 2 2 અને 1 3. બરાબર. હવે તમારે જે મેળવવાનું છે a + b', એટલે આપણે આ જ નિયમો જે છે એને ચકાસવાના છે. બરાબર, જે આગળના દાખલામાં કર્યા હતા એ કે a + b નો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ a' + b', અને a - b નો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ a' - b'. આ બે આપણે ચેક કરવાનું છે, ડાબા બરાબર જબા. હવે સૌથી પહેલાં આ જે આપ્યું છે ને a' છે. હવે કોઈ પણ વસ્તુ હોય ને a' નો પ્રાઇમ કરો ને એટલે એ જ મળે. બરાબર, હારને સ્તંભમાં ફેરવો, ફરી પાછું હારને સ્તંભમાં ફેરવો એટલે મૂળ શ્રેણિક જ આવે. એટલે આપણે એ મેળવવો હોય તો આપણે આ a' નો પ્રાઇમ કરવો પડે. તો a' નો પ્રાઇમ કરીએ એટલે કે આ તમને મળશે, હારને સ્તંભમાં ફેરવો તો આ 3 4 -1 2 0 1. આ એ આવી ગયો. આમ પણ સરવાળા કરવા માટે બંને શ્રેણિકની કક્ષાઓ સરખી હોય તો જ સરવાળો થઈ શકે, બાદબાકી થઈ શકે. એટલે આમ જોવા જાઓ તો આ જ રીતે જો સરવાળો કરો તો થશે નહીં, કારણ કે આની કક્ષા છે 3/2 છે, આની 2/3 છે. આમાં 3 હાર છે, આમાં 2 હાર છે. તો આ એ મળી ગયો. હવે આપણે વાત કરીએ a + b'. તો પહેલાં a + b મેળવી લઈએ. તો a બરાબર છે 3 4 -1 2 0 1 પ્લસ b બરાબર મારી માટે છે -1 1 2 2 1 3. આ બેનો કરીએ સરવાળો તો આ આવશે 2, આ 5 +1 4 1 4. આ આપણી પાસે a + b આવ્યું. અને એનો પ્રાઇમ કરીએ એટલે a + b નો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ, હારને સ્તંભમાં ફેરવી તો આ આવશે 2 1 1 5 4 4. લ્યો આ a + b નો પ્રાઇમ. સામેની સાઈડ આપણે જોવાનું છે a' + b'. હવે a' આ ઓલરેડી આપેલું જ છે આપણને, 3 -1 0 4 2 1 પ્લસ બી નો પરિવર્ત શ્રેણિક. આ બી શ્રેણિક છે, આપણે એને પરિવર્ત શ્રેણિક બનાવીએ એટલે આ આપણને આવશે -1 2 1 1 2 3. હવે આ બેનો કરીએ સરવાળો. આ 2 1 1 5 4 4.
જુઓ તો ચેક કરો તો બે સરખા છે, બરાબર. એટલે આપણો આ નિયમ સાચો છે કહેવાનો મતલબ. હવે એ જ રીતે બાદબાકીની વાત છે, બરાબર. આમાં બંને દાખલા કરાવી દઉં હું, જગ્યા છે તો, કે એ એટલે આપણી પાસે છે 3 4 -1 2 0 1 માઇનસ બી શ્રેણિક આપેલા છે -1 1 2 2 1 3. હવે આ બેની વચ્ચેની બાદબાકી કરીએ તો આ આવશે 4, આ 5, આ -3, આ આવશે 0, આ આવશે -1 અને 1 -3 -2. એનો પરિવ્રત શ્રેણિક મેળવી એટલે a માઇનસ બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ, હવે આને 4 -3 -1 5 0 -2, બરાબર. જમણી બાજુ જે છે એ આપણી પાસે કંઈક આવું છે કે a પ્રાઇમ માઇનસ બી પ્રાઇમ. a પ્રાઇમ આપણી પાસે આપેલો છે 3 -1 0 4 2 1 માઇનસ બી પ્રાઇમ આપણે હમણાં જ મેળવો -1 2 1 1 2 3. આ બે નીકળીએ બાદબાકી એટલે આ આવશે 3 -1 એટલે 4 1 -3, આ આવશે -1 4 -1 3 2 -2 0 અને 1 -3 -2. ચેક કરો બે સરખા છે, બરાબર. તો આ ડાબા બરાબર જબા થઈ. ચોથો એક્ઝામ્પલ તમારા માટે ગણવા માટે રાખું છું, એકદમ સહેલો છે એટલે તમે એ ચોથો એક્ઝામ્પલ જાતે કરજો. પાંચમામાં બે દાખલા છે, બંને સિમિલર છે, બરાબર. એક હું કરાવીશ, એક તમારે કરવાનું છે. એમાં ફર્સ્ટ જે છે પાંચમા દાખલામાં, એમાં તમને એ શ્રેણિક આપેલો છે એ સ્તંભ શ્રેણિક છે. હવે સ્તંભ શ્રેણિક છે 1 -4 3 અને બી શ્રેણિક આપેલો છે એ હાર શ્રેણિક છે, બરાબર. અને એ છે આપણી પાસે -1 2 1. હવે તમારે જે ચકાસવાનું છે એ બંનેમાં એક જ વસ્તુ ચકાસવાની છે, એ બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ બી પ્રાઇમ ઇન્ટુ એ પ્રાઇમ. જો એ પ્રાઇમ ઇન્ટુ બી પ્રાઇમ નથી, બી પ્રાઇમ આ ગુણધર્મ છે પરિવર્ત શ્રેણિકનો કે એ અને બીના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક લ્યો તો એ કોના બરાબર થાય કે બીના પરિવર્ત શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકના ગુણાકાર બરાબર. તો સૌથી પહેલાં આપણે એ અને બી એનો ગુણાકાર મેળવી લઈએ. તો અહીંયા ગુણાકાર થશે કે નહીં થાય? તો કે એ શ્રેણિક છે 1 -4 3, બી શ્રેણિક મને આપેલા છે -1 2 1. હવે બંનેની કક્ષાની જો વાત કરીએ આપણે તો આ જે શ્રેણિક છે એની કક્ષા છે 3/1, 3 હાર 1 સ્તંભ, અને આ છે 1/3. એટલે આ બંને સરખા છે. પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સરખી હોય તો ગુણાકાર થઈ શકે. હવે આ બેનો ગુણાકાર લઈએ તો કઈ રીતે મળશે? આમાં જુઓ કે પહેલું આવશે 1 હાર લીધી એની સાથે -1, બીજી હાર -4 -1, ત્રીજી હાર 3 -1. એટલે આ પહેલા સ્તંભની વાત કરીએ આપણે. બીજા સ્તંભ માટે વાત કરું તો આ આવશે 1 × 2 -4 × 2 અને 3 × 2. અને ત્રીજા સ્તંભની વાત કરીએ તો 1 × 1 -4 × 1 અને 3 × 1. આ આપણું કમ્પ્લીટ. હવે આને ચેક કરીએ તો શું મળશે? -1 +4 -3, આ 2 -8 6 1 -4 3. આ આપણી પાસે આવ્યું એ બી. હવે આનો પરિવર્ત શ્રેણિક મેળવીએ તો કે એ બીનો પ્રાઇમ હારને સ્તંભમાં ફેરવી નાખો તો આ પહેલી હાર છે -1 2 1, બીજી હાર 4 -8 -4 -3 6 અને 3. આ આપણી પાસે આવ્યું એ બીનો પ્રાઇમ. હવે આપણે ચેક કરવાનું છે કે આ જ વસ્તુ બી પ્રાઇમ ઇન્ટુ એ પ્રાઇમ થાય છે. તો સૌથી પહેલાં બી પ્રાઇમ ઇન્ટુ એ પ્રાઇમ. હવે બીનો પરિવર્ત શ્રેણિક મેળવવો હોય તો આ હાર છે એની જગ્યાએ હવે આવી જશે સ્તંભ, અને એ છે એ સ્તંભ છે એની જગ્યાએ એમ હાર. મૂળ પરિસ્થિતિ આવી જ થઈ ગઈ જો. એટલે ગુણાકાર પોસિબલ છે. તો આ આવશે -1 × 1, 2 × 1 અને 1 × 1. પછી આવશે -1 × -4, 2 × -4 અને 1 × -4, -1 × 3, 2 × 3 અને 1 × 3. હવે આખું ગુણાકાર જોઈએ તો શું મળશે? જો -1 2 1 આવશે 4
-8 -4 -3 6 3 0 ચેક કરો બરાબર. તો આ જ રીતે પાંચમામાં જે બીજો દાખલો છે એ તમારી જાતે તમારે કરવાનો છે. ક્લિયર? છઠ્ઠા દાખલામાં પણ બે દાખલા છે, એક હું કરાવીશ, એક તમારે કરવાનો છે. છઠ્ઠા દાખલામાં તમને એક શ્રેણિક આપેલો છે a ઇઝ ઇક્વલ ટુ 2/2 શ્રેણિક છે, cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા આવું આપેલું છે. તમારે સાબિત કરવાનું છે કે a ઇન્ટુ a પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ i, એટલે શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર કરો છો તો જવાબમાં તમને એકમ શ્રેણિક મળે છે. તો જુઓ આ a ઇન્ટુ a પ્રાઇમ, હવે a એટલે મારી પાસે છે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે આનો પરિવર્ત શ્રેણિક કરીએ આપણે, એટલે પહેલી હાર છે એ સ્તંભમાં ફરી ગઈ એટલે કોસ આલ્ફા સાઇન આલ્ફા, અને બીજી હાર સ્તંભમાં ફેરવો એટલે માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. બરાબર? બેનો ગુણાકાર કરી દઈએ તો પહેલું આવશે કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. હવે ડાયરેક્ટ કરું, કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા. બીજું સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર આલ્ફા એટલે પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર? હવે બીજી હાર માટે માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એટલે માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. બીજું છે કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા એટલે પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા. હવે બીજા સ્તંભ માટે વાત કરીએ એટલે આ આવશે કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા, પણ કેવા છે એ માઇનસ. બીજું છે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ. બીજી હાર માઇનસ સાઇન આલ્ફા એટલે આ આવશે સાઇન સ્ક્વેર આલ્ફા, અને કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એટલે કોસ સ્ક્વેર આલ્ફા. ક્લિયર? હવે આ પ્લસ માઇનસ કેન્સલ, બે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1. તો જુઓ તો આ 2/2 એકમ શ્રેણિક થઈ ગયો. બરાબર? દાખલા ખૂબ જ ઇઝી છે, કોઈ ચિંતા જેવું નથી. હવે એક થોડુંક બીજી બે વસ્તુ મારે એક સમજાવી છે. એક છે સમમિત શ્રેણિક. બરાબર? સમમિત શ્રેણિક કોને કહેવાય? જો એ ટ્રાન્સપોન્ડ ઓફ એ એટલે એના પરિવર્ત શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ એ હોય તો એ સમમિત શ્રેણિક છે. બરાબર? એટલે કે કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મૂળ શ્રેણિક જેટલો જ હોય તો એ સમમિત શ્રેણિક છે. એક છે વિસમ્મિત શ્રેણિક, એટલે કે જો ટ્રાન્સપોન્ડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ હોય, ઓલામાં એ જ હતું પણ અહીંયા ઋણ હોય, તો એ વિસમ્મિત શ્રેણિક છે. બરાબર? આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે શ્રેણિકને સમમિત અને વિસમ્મિતના સરવાળા બાદબાકી સ્વરૂપે દર્શાવવાની વાત આવી. બરાબર? કે આપણી પાસે જે શ્રેણિક છે એ શ્રેણિકને સમમિત અને વિસમ્મિતના સરવાળા બાદબાકી તરીકે આપણે ઉપયોગમાં લેવું છે. હવે એવું વિચારીએ કે દાખલા તરીકે કોઈ ચોરસ શ્રેણિક માટે એ અને એનો પરિવર્ત શ્રેણિક એટલે એ પ્રાઇમ આ સમમિત છે, અને એ માઇનસ એ પ્રાઇમ આ વિસમ્મિત છે. આ આપણે સપોઝ કરીએ છીએ. બરાબર? કે ધારો કે કોઈ શ્રેણિક એટલે કે એ માટે એ અને એ પ્રાઇમનો સરવાળો એ સમમિત શ્રેણિક હોય તો કેવું થશે તમારા માટે? અહીંયા એ વત્તા એ પ્રાઇમ, એટલે જો ધારો કે બી બરાબર એ વત્તા એ પ્રાઇમ છે. બરાબર? કોઈ એક શ્રેણિક આપણે લઈ લઈએ કે બી છે એ સમમિત અને વિસમ્મિતનો સરવાળા સ્વરૂપે મૂળતો વસ્તુ છે. તો
તો આનો આપણે પ્રાઇમ કરીએ એટલે આ આવશે એ વત્તા એ પ્રાઇમ નો પ્રાઇમ. હવે આ સરવાળાનો નિયમ આપણને ખબર છે શું છે, એ પ્રાઇમ વત્તા એ પ્રાઇમનો પ્રાઇમ. તો બી પ્રાઇમ બરાબર આ આવશે એ પ્રાઇમ વત્તા એ, એટલે કે કોઈ જાતનો બદલાવ થયો નથી. આ સરવાળો કર્યો બેનો તો એ મૂળ શ્રેણિક જેટલો જ રહ્યો. જો મૂળ શ્રેણિકમાં એ વત્તા એ પ્રાઇમ છે, આમાંય છે. હવે જો ધારો કે વિસંમિત શ્રેણિક માટે એ માઇનસ એ પ્રાઇમ હોય, બંનેનો પ્રાઇમ કરીએ તો આ આવશે એ માઇનસ એ પ્રાઇમનો પ્રાઇમ, આ આવશે એનો પ્રાઇમ માઇનસ એ પ્રાઇમનો પ્રાઇમ. તો એ પ્રાઇમ માઇનસ એ થયું. હવે આની મુજબ ગોઠવવા માટે આપણે આમ કરવું પડે, એ માઇનસ એ પ્રાઇમ. તો આ તમારા માટે શું થયું, બી પ્રાઇમ માઇનસ બી થયું. તો જુઓ તો આ સરવાળો જો કરો તો એ સંમિત મળે, બાદબાકી કરો તો શું મળે, વિસંમિત મળે. ક્લિયર? અને જો બંનેના સરવાળાની વાત કરવામાં આવે તો કોઈ પણ શ્રેણિક, ધારો કે આપણે એ માટે વાત કરીએ છીએ તો એ માટે આવું કહી શકાય કે એ ઇઝ ઇક્વલ ટુ 1/2 આ સંમિત વત્તા 1/2 આ વિસંમિત. આ તમે છૂટું પાડી દો એટલે તમને મળી જાય. આ શું છે, શ્રેણિકને સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે દેખાડવાની ક્રિયા છે. ક્લિયર? સાતમા દાખલામાં આપણે સાબિત કરવાનું છે કે એક સંમિત છે અને વિસંમિત છે. દાખલા તરીકે સાતમો દાખલો છે, એની અંદર આપણને એક 3/3 શ્રેણિક આપેલો છે. એ ઇઝ ઇક્વલ ટુ છે 1 -1 5, બીજો રો છે -1, સમ છે 2 1, અને ત્રીજામાં છે 5 1 3. હવે આ આપણે એવું કહેવાનું છે કે આ સંમિત શ્રેણિક, આપણે આનો પ્રાઇમ મેળવીએ એ પ્રાઇમ, તો આ મને મળશે શું, 1 -1 5 -1 2 1 5 1 3. જુઓ તો કાંઈ ચેન્જ આવ્યો, તો આમ કહી શકાય એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ સંમિત છે. એમાં ને એમાં બીજો એક આપેલો છે, એ શ્રેણિક છે, એની અંદર કીધું છે 0 -1 1, પછી છે 1 0 1 -1, અને ત્રીજું છે -1 1 0. હવે આનો પરિવર્ત શ્રેણિક મેળવીએ તો પહેલું આવશે 0 1 -1 -1 0 1 1 -1 0. હવે જુઓ તો આ બધાની અંદર માત્ર નિશાની બદલાવાની છે. તો માઇનસ કોમન હું દરેકમાંથી લઉં તો 0માં તો ન થાય. આ 1 0 -1 -1 1 0. જુઓ તો આ થઈ ગયું ફરી પાછું એના જેવું, તો આને કહી શકાય -a. તો આ સંમિત છે અને આ શું છે, વિસંમિત છે. લ્યો, ક્લિયર? આઠમો દાખલો જે છે એની અંદર તમને એવું કીધું છે કે એ એક શ્રેણિક આપેલો છે. એ શ્રેણિકની અંદર 2/2 શ્રેણિક છે, 1 6 5 7. હવે તમારે એ પ્લસ એ પ્રાઇમ આને સંમિત સાબિત કરવાના છે, બરાબર? અને એ માઇનસ એ પ્રાઇમને આપણે સાબિત કરવાના છે વિસંમિત. લેટ્સ, તો એ પ્લસ એ પ્રાઇમ, તો આ આવશે 1 6 5 7. આ એ, હવે આનો પ્રાઇમ કરીએ એટલે આપણને મળશે 1 6 5 7. આ બેનો કરીએ સરવાળો, 1 + 1 2, 6 ને 5 11 11 14. આ આપણને મળ્યું એ પ્લસ એ પ્રાઇમ. હવે એનો પ્રાઇમ કરીએ તો આપણને મળશે 2 11 11 14. જુઓ તો આ તમારી પાસે આમનામ જ આવ્યું કે નહીં, એ પ્લસ એ પ્રાઇમ. તો આ સંમિત સાબિત થઈ ગયું. વિસંમિત માટે એ માઇનસ એ પ્રાઇમ કરીએ તો આ આપણને મળશે 1 6 5 7 માઇનસ 1 5 6 7. તો મને મળશે 0 1 -1 0.
હવે આ આપણી પાસે a માઇનસ a પ્રાઇમનો પ્રાઇમ કરીએ તો શું મળે 0 -1 1 0 એટલે મારે કંઈક આવું કરવું પડશે જો -1 કોમન લઉં તો આપણી પાસે આ મૂળ શ્રેણિક આવી ગયો એટલે -1 a પ્લસ a પ્રાઇમ જેવું થાય આ કોના બરાબર એવું a માઇનસ a પ્રાઇમના પ્રાઇમ બરાબર તો આ ઋણ નિશાની આવી તો આ શ્રેણિક તમે સાબિત કર્યો વિસંમિત ક્લિયર તો 8 દાખલા સુધી અત્યારે રાખીએ છીએ નેક્સ્ટ આપણે આગળ વધશું બરાબર આ જે કાંઈ દાખલાઓ છે એ બધા દાખલા તમારે ગણવાના છે એક્સ્ટ્રા દાખલા આજે આપું એ પણ ગણવાના છે હોમવર્ક ન હોય તો જે કાંઈ દાખલા હોય 2 વાર ગણીને તમારે સેન્ડ કરવા પડશે આ તમારું હોમવર્ક હોય દર વખતે હું રિપીટ નહીં કરું એટલે જાતે સમજી જજો ક્લિયર ચાલો આવજો